અંકલેશ્વરમાં આશિયાના હોટલ પાછળ પાર્ક કરેલી કારને અજાણ્યા શખ્સોએ આગ ચાંપી, પોલીસ ફરિયાદની તજવીજ। અંકલેશ્વર સ્ટેશન વિસ્તારમાં કાર સળગાવી દેવાતા ચકચાર, કાર માલિક રિયાઝ પઠાણનો ગંભીર આક્ષેપ। અંકલેશ્વર શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં આવેલી આશિયાના હોટલની પાછળ પાર્ક કરી રાખેલી એક ખાનગી કારને અજાણ્યા શખ્સો દ્વારા આગ ચાંપીને સળગાવી દેવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે। આ અંગે મળતી માહિતી અનુસાર સ્થાનિક રહીશ રિયાઝ પઠાણની માલિકીની કાર હોટલ પાછળ પાર્ક કરેલી હતી, જેને કોઈ અસામાજિક કે અજાણ્યા તત્વોએ નિશાન બનાવી આગના હવાલે કરી દીધી હોવાનો દાવો કાર માલિક દ્વારા કરવામાં આવ્યો છે। કારમાં અચાનક લાગેલી આગને પગલે આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર અને નાસભાગ મચી ગઈ હતી। આ સમગ્ર મામલે ભોગ બનનાર કાર માલિક દ્વારા અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી અજાણ્યા બદમાશો સામે વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક દ્રષ્ટિએ આ કયા કારણોસર લાગી, અંદરૂની અદાવત છે કે અન્ય કોઈ કારણ અને આ ગુનાહિત કૃત્ય પાછળ કયા તત્વો જવાબદાર છે તે અંગેની તમામ વિગતો પોલીસની ઝીણવટભરી તપાસ બાદ જ સ્પષ્ટ થશે। હાલમાં સિટી પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ સાથે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવા સહિતની દિશામાં કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।